રેલવે વિભાગે સ્વચ્છતા ન જાળવતા રસોડા પર તવાઈ બોલાવી. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર સેવા આપતા કેટલાક બેઝ કિચન પર દંડાત્મક કાર્યવાહી કરીને રેલવે વિભાગે દાખલો બેસાડ્યો છે. અમદાવાદ રેલવેમાં ફૂડ વિજિલન્સ ફોર્સની રચના બાદ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફૂડ સપ્લાયર્સના રસોડામાં પૂરતી સ્વચ્છતા અને સુઘડતાનો અભાવ જણાતા આ કાર્યવાહી કરાઈ છે. અલગ અલગ 5 એકમોને મળીને કુલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ સાથે કિચનની ત્વરિત સફાઈના આદેશ કરાયા છે. ઉપરાંત આગામી આદેશ ન મળે ત્યાં સુધી કિચન બંધ રાખવા સૂચના અપાઈ. એ ટીમ જે છે એ જેટલા પણ બેઝ કિચન છે અમદાવાદની અંદર જે એમને ટ્રેનમાં ફૂડ સપ્લાય કરે છે એમનું એ લોકોએ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન એ લોકોએ કરવાનું ચાલુ કર્યું છે અને એના ફળ સ્વરૂપે જે ગઈકાલે જે એ લોકોએ જે ઇન્સ્પેક્શન કર્યું હતું એમાં અમુક જે એજેએસ કેટરર્સ છે જે અમદાવાદનું છે એને 5 લાખનો એને દંડ ફટકારવામાં આવ્યો છે અને એનું કિચન પણ એને બંધ કરવામાં આવ્યું છે. એવા જે છે આરકે એસોસિએટ છે કેટરર્સ છે એને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અમારા જે ડીઆરએમ સર છે જે વેદપ્રકાશ સાહેબ છે એની લીડરશિપમાં મીન્સ કોઈ પણ વસ્તુને ટોલરેટ કરવામાં નહીં આવે. એકદમ હાઇજીન લેવલ એકદમ ટોપ ક્લાસનું હોવું જોઈએ કારણ કે આમાં હજારો લોકો આનો મીન્સ ફૂડ સપ્લાય થાય છે તો એમ લોકોની હેલ્થ સાથે કોઈ પણ ખિલવાડ ન થવો જોઈએ એની પૂરી તકેદારી રાખવામાં આવી છે. સર, બે કેટરિંગના નામ શું છે અને કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે? એક એજેએસ કેટરર્સ છે. એજેએસ કેટરર્સ છે જેને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરકે એસોસિએટ છે એને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંબુજ હોટેલ રિયલ ઇસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરાહા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદ છે એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે આવી રીતે જે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન હવે ચાલુ કર્યું છે આ લોકોને જે હાઇજીન લેવલ એનું સારું રહેવું જોઈએ. આ દંડ એક એવું છે કે સજાને પણ દંડ આપશો તો એ લોકો તો ઠીકઠાક રાખશે, ફૂડની ક્વોલિટી સુધારશે, પ્રોડક્ટની ક્વોલિટી સુધારશે. અમુક જે કેટરર્સ જે છે જ્યાં અમને એક્સપાયરી ડેટના પણ અમુક સેમ્પલ્સ મળ્યા છે એની લીધે પણ એ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપાયરી ડેટ એટલે એ લોકોનું જે કિચનનું જે રખરખાવ હોય છે, જે વસ્તુ એ લોકો જે વસ્તુ જે પ્રમાણે એ લોકો રાખે છે, સ્ટોર કરે છે, બેઝિકલી એ અનહાઇજીનિક તરીકેથી એ લોકો સ્ટોર કર્યું હતું. અમુક મસાલા જે હતા જેના પણ એની પણ જો ડેટ એક્સપાયર થઈ ગઈ હતી એને કારણે પણ એ લોકો ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે. રેલવે વિભાગે સ્વચ્છતા ન જાળવતા રસોડા પર તવાઈ બોલાવી. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર સેવા આપતા કેટલાક બેઝ કિચન પર દંડાત્મક કાર્યવાહી કરીને રેલવે વિભાગે દાખલો બેસાડ્યો છે. અમદાવાદ રેલવેમાં ફૂડ વિજિલન્સ ફોર્સની રચના બાદ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફૂડ સપ્લાયર્સના રસોડામાં પૂરતી સ્વચ્છતા અને સુઘડતાનો અભાવ જણાતા આ કાર્યવાહી કરાઈ છે. અલગ અલગ 5 એકમોને મળીને કુલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ સાથે કિચનની ત્વરિત સફાઈના આદેશ કરાયા છે. ઉપરાંત આગામી આદેશ ન મળે ત્યાં સુધી કિચન બંધ રાખવા સૂચના અપાઈ. એ ટીમ જે છે એ જેટલા પણ બેઝ કિચન છે અમદાવાદની અંદર જે એમને ટ્રેનમાં ફૂડ સપ્લાય કરે છે એમનું એ લોકોએ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન એ લોકોએ કરવાનું ચાલુ કર્યું છે અને એના ફળ સ્વરૂપે જે ગઈકાલે જે એ લોકોએ જે ઇન્સ્પેક્શન કર્યું હતું એમાં અમુક જે એજેએસ કેટરર્સ છે જે અમદાવાદનું છે એને 5 લાખનો એને દંડ ફટકારવામાં આવ્યો છે અને એનું કિચન પણ એને બંધ કરવામાં આવ્યું છે. એવા જે છે આરકે એસોસિએટ છે કેટરર્સ છે એને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અમારા જે ડીઆરએમ સર છે જે વેદપ્રકાશ સાહેબ છે એની લીડરશિપમાં મીન્સ કોઈ પણ વસ્તુને ટોલરેટ કરવામાં નહીં આવે. એકદમ હાઇજીન લેવલ એકદમ ટોપ ક્લાસનું હોવું જોઈએ કારણ કે આમાં હજારો લોકો આનો મીન્સ ફૂડ સપ્લાય થાય છે તો એમ લોકોની હેલ્થ સાથે કોઈ પણ ખિલવાડ ન થવો જોઈએ એની પૂરી તકેદારી રાખવામાં આવી છે. સર, બે કેટરિંગના નામ શું છે અને કેટલો દંડ ફટકારવામાં એક આવ્યો એજેએસ કેટરર્સ છે. એજેએસ કેટરર્સ છે જેને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરકે એસોસિએટ છે એને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંબુજ હોટેલ રિયલ ઇસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરાહા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદ છે એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે આવી રીતે જે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન હવે ચાલુ કર્યું છે આ લોકોને જે હાઇજીન લેવલ એનું સારું રહેવું જોઈએ. આ દંડ એક એવું છે કે સજાને પણ દંડ આપશો તો એ લોકો તો ઠીકઠાક રાખશે, ફૂડની ક્વોલિટી સુધારશે, પ્રોડક્ટની ક્વોલિટી સુધારશે.
અમુક જે કેટરર્સ જે છે ત્યાં અમને એક્સપાયરી ડેટના પણ અમુક સેમ્પલ્સ મળ્યા છે એની લીધે પણ એ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપાયરી ડેટ એટલે એ લોકોનું જે કિચનનું જે રખરખાવ હોય છે, જે વસ્તુ એ લોકો જે પ્રમાણે એ લોકો રાખે છે, સ્ટોર કરે છે, બેઝિકલી એ અનહાઇજેનિક તરીકેથી એ લોકો સ્ટોર કર્યું હતું. અમુક મસાલા જે હતા એની પણ જો ડેટ એક્સપાયર થઈ ગઈ હતી એને કારણે પણ એ લોકો ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે.